જામનગરની દેવ સોલ્ટ ફેક્ટરીના ડીએસ ઝાલા અને હિતેન્દ્ર ઝાલાને ત્યાં પણ સર્ચ ઓપરેશન ઇન્કમટેક્સ વિભાગની 25 જેટલી ટીમના 100 જેટલા અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આવકવેરા વિભાગે આજે સવારથી જામનગરની જાણીતી દેવ સોલ્ટ ગ્રુપ પર મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। રાજકોટ અને અમદાવાદની કચેરીમાંથી આવેલી 25 ટીમોના 100થી વધુ અધિકારીઓએ જામનગર, અમદાવાદ અને મોરબી જિલ્લાના માળિયા વિસ્તારમાં એક સાથે દરોડા પાડ્યા છે। દેવ ગ્રુપના માલિક ડીએસ ઝાલા અને એચડી ઝાલાની હરિપર મિયાણા ખાતેની મીઠાની ફેક્ટરી સહિત 15થી વધુ સ્થળોએ તપાસ ચાલી રહી છે। સૂત્રોના જણાવ્યા મુજબ માર્ચ મહિનાના અંત પહેલા જ વ્યવસાયમાં શંકાસ્પદ હલચલની માહિતી વિભાગને મળી હતી, જેના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તપાસના પ્રથમ કલાકમાં જ અધિકારીઓ મહત્વપૂર્ણ દસ્તાવેજ પુરાવા મળ્યા હતા। દેવ ગ્રુપના માલિકો ગુજરાતના એક મોટા રાજકીય નેતાના સંબંધી હોવાની ચર્ચા છે। વિભાગને મોટી કરચોરી પકડવાની શક્યતા છે। આ દરોડાની કાર્યવાહીથી મીઠા ઉદ્યોગ અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો। ઉલ્લેખનીય છે કે જામનગર, કચ્છ અને ગુજરાત દેશના મીઠા ઉત્પાદનમાં મહત્વનો હિસ્સો ધરાવે છે। આવકવેરા વિભાગે આ મેગા ઓપરેશન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। જે કેસ ગુજરાતી સાથે હર્ષલ કંદરિયા, જામનગર।